મિત્રો, આજના વિડીયોમાં આપણે વટ સાવિત્રીના વ્રતના મૂળમાં જે સતી સાવિત્રીનું જીવન રહેલું છે તેના વિશે જાણવાના છીએ. આ વિડીયોમાં આપણે વટ સાવિત્રીના વ્રતની વ્રતકથા અને સતી સાવિત્રીનું જીવન ચરિત્ર તેમજ તેના જીવનમાંથી શી શિક્ષા લેવી તે સમગ્ર માહિતી મેળવવાના છીએ. તો આ વિડીયોને અંત સુધી જોવા વિનંતી છે. આવો સાવિત્રીના ચરિત્રથી વિડીયોની શરૂઆત કરીએ. સાવિત્રીનો જન્મ અને વિવાહ. જયદ્રથને જીતીને તેના હાથમાંથી દ્રૌપદીને છોડાવી લીધા બાદ ધર્મરાજા યુધિષ્ઠિર મુનિ મંડળીની સાથે બેઠા હતા. મહર્ષિ લોકો પણ પાંડવો પર આવી પડેલા સંકટોના કારણે વારંવાર શોક પ્રગટ કરતા હતા. તે મુનિઓમાંથી માર્કંડેય ઋષિને સંબોધીને યુધિષ્ઠિરે કહ્યું, ભગવાન, આપ શ્રી ભૂત, ભવિષ્ય અને વર્તમાન એમ બધું જાણો છો. દેવર્ષિઓમાં પણ આપ શ્રીનું નામ પ્રખ્યાત છે. હું આપ શ્રીને મારા હૃદયની એક શંકા વિશે પૂછું છું. તેનું આપ શ્રી નિવારણ કરો. આ સૌભાગ્યશાલીની દ્રુપદ કુમારી યજ્ઞની વેદીમાં પ્રગટ થઈ છે. તેથી તેને ગર્ભવાસની પીડા સહન કરવી પડી નથી. મહાત્મા પાંડુ રાજાની પુત્રવધુ હોવાનું પણ તેને ગૌરવ પ્રાપ્ત થયેલ છે. તેણીએ ક્યારેય પણ પાપ તેમજ નિંદાપાત્ર કર્મ કરેલ નથી. તેણી ધર્મના તત્વો જાણે છે અને તેનું પાલન કરે છે. આવી સ્ત્રીનું પણ પાપી જયદ્રથે અપહરણ કર્યું. આ અપમાન પણ અમારે જોવું પડ્યું. સગા સંબંધીઓથી દૂર જંગલમાં રહીને અમે જાત જાતના કષ્ટો ભોગવી રહ્યા છીએ. આથી અમે પૂછીએ છીએ, આપશ્રીએ અમારા સમાન મંદભાગ્ય પુરુષ આ જગતમાં કોઈ બીજો જોયો અથવા સાંભળ્યો છે? માર્કંડેયજી બોલ્યા, રાજન, શ્રી રામચંદ્રજીને પણ વનવાસ અને ધર્મપત્ની વિયોગનું કારમું કષ્ટ ભોગવવું પડ્યું હતું. રાક્ષસરાજ દુરાત્મા રાવણે માયાજાળ બિછાવીને આશ્રમ પરથી શ્રી રામચંદ્રજીની ધર્મપત્ની સીતાનું અપહરણ કર્યું હતું. જટાયુએ તેના કાર્યમાં વિઘ્ન ઊભું કર્યું તો રાવણે જટાયુને મારી નાખ્યો. પછી શ્રી રામચંદ્રજી સુગ્રીવની સહાયતાથી સમુદ્ર પર સેતુ બાંધીને લંકામાં ગયા અને તેમના તીક્ષ્ણ બાણોથી લંકાને ભસ્મ કરીને સીતાજીને પરત લઈ આવ્યા. મહાબાહુ યુધિષ્ઠિર, આ પ્રકારે પૂર્વકાળમાં અપરિમિત પરાક્રમી શ્રી રામચંદ્રજી વનવાસના કારણે મહાન ભયંકર કષ્ટ ભોગવી ચૂક્યા છે. હે પુરુષસિંહ, તમે ક્ષત્રિય છો, શોક ના કરો. તમે તમારા બાહુબળના વિશ્વાસ પર પ્રત્યક્ષ ફળ દેનાર માર્ગ પર ચાલી રહ્યા છો. તમારો આમાં અણુમાત્ર પણ અપરાધ નથી. રામચંદ્રજી તો એકલા જ ભયંકર પરાક્રમી રાવણને યુદ્ધમાં મારીને સીતાજીને લઈ આવ્યા હતા. તેમના સહાયક તો માત્ર વાનર અને રીંછ જ હતા. આ બધી જ બાબતો પર તમે વિચાર કરો. આ પ્રકારે મતિમાન માર્કંડેયજી મહર્ષિએ રાજા યુધિષ્ઠિરને ધીરજ આપી. યુધિષ્ઠિરે પૂછ્યું, મુનિવર, આ દ્રૌપદીના માટે મને જેવો શોક થાય છે એવો શોક તો મને મારા માટે પણ થતો નથી. આ મારા ભાઈઓ માટે પણ નહીં અને સામ્રાજ્ય ખોવા માટે પણ નહીં. આ જેવી પતિવ્રતા છે એવી કોઈ બીજી ભાગ્યવતી નારી આપશ્રીએ પહેલાં ક્યારેય જોઈ અથવા સાંભળી છે? માર્કંડેયજીએ કહ્યું, રાજન, રાજકન્યા સાવિત્રીએ જે પ્રકારે આ કુળકામિનીઓના પરમ સૌભાગ્યરૂપ પાતિવ્રત્યનું યશસ્વી પદ પ્રાપ્ત કર્યું હતું તે હું તમને કહું છું. સાંભળો. મદ્રદેશમાં અશ્વપતિ નામે એક બહુ જ ધાર્મિક તેમજ બ્રાહ્મણ સેવી રાજા હતો. તે અત્યંત ઉદાર હૃદયી, સત્યનિષ્ઠ, જીતેન્દ્રિય, દાની, ચતુર,
નગરજનો તેમજ દેશવાસીઓમાં લોકપ્રિય, સમસ્ત પ્રાણીઓના હિતમાં તત્પર રહેનાર તેમજ ક્ષમાશીલ હતો. તે નિયમનિષ્ઠ રાજાની ધર્મશીલા જ્યેષ્ઠ પત્નીને ગર્ભ રહ્યો અને યથાસમયે તેની આ રાણીએ એક કમલનયની કન્યાને જન્મ આપ્યો. રાજાએ બહુ જ પ્રસન્ન થઈને જાતકર્માદિ સર્વે સંસ્કારો કર્યા. સાવિત્રીના મંત્ર દ્વારા હવન કરવાથી સ્વયં સાવિત્રી દેવીએ જ પ્રસન્ન થઈને તે કન્યાને દીધી હતી. એટલા માટે બ્રાહ્મણોએ અને રાજાએ તેનું નામ સાવિત્રી રાખ્યું. મૂર્તિમતી લક્ષ્મીના સમાન તે કમનીય કન્યા ધીરે ધીરે મોટી થવા લાગી. યથાસમયે તેણીએ યુવાવસ્થામાં પ્રવેશ કર્યો. કન્યાને યુવતી બનેલી જોઈને મહારાજા અશ્વપતિ બહુ જ ચિંતામાં પડી ગયા. કોઈ વર ન મળવાથી તેમણે સાવિત્રીને કહ્યું, દીકરી, હવે તું વિવાહ માટે યોગ્ય ગણાય, પરંતુ હજુ સુધી તારા માટે કોઈ યોગ્ય વર મળી શક્યો નથી. એટલા માટે તું સ્વયં તારા માટે યોગ્ય કોઈ વર શોધી કાઢ. ધર્મશાસ્ત્રની એવી આજ્ઞા છે કે કન્યા વિવાહ યોગ્ય થઈ જવાથી જે કન્યાદાન કરતો નથી તે પિતા નિંદનીય છે. ઋતુકાળમાં શાસ્ત્રાજ્ઞા પ્રમાણે જે સ્ત્રી સમાગમ કરતો નથી તે પતિ નિંદાને પાત્ર છે, અને પતિના મરણ બાદ તે વિધવા માતાનું જે પાલન કરતો નથી તે પુત્ર નિંદનીય છે. એટલા જ માટે તું તાત્કાલિક વરની શોધ કરી લે, અને તું એવું કર કે જેથી દેવતાઓની દૃષ્ટિમાં હું અપરાધી ના બનું. પુત્રીને આ પ્રમાણે કહીને તેમણે પોતાના વૃદ્ધ મંત્રીઓને આદેશ આપ્યો કે આપ લોકો સવારી લઈને સાવિત્રીની સાથે જાઓ. તપસ્વીની સાવિત્રીએ કંઈક સંકોચ અનુભવતા પિતાશ્રીની આજ્ઞાનો સ્વીકાર કર્યો અને તેમના ચરણોમાં નમસ્કાર કરીને સુવર્ણ રથમાં બેસીને વૃદ્ધ મંત્રીઓની સાથે વરની શોધ માટે ચાલી નીકળી. તે રાજર્ષિઓના રમણીય તપોવનમાં ગઈ અને તે માનનીય વૃદ્ધ પુરુષોના ચરણોમાં વંદન કરીને ફરીથી ક્રમાનુસાર અન્ય સર્વે વનોમાં પણ વિચરવા લાગી. આ પ્રમાણે તે સર્વ તીર્થોમાં શ્રેષ્ઠ બ્રાહ્મણોને ધન દાન કરતી કરતી વિભિન્ન પ્રદેશોમાં ઘૂમવા લાગી. રાજન, એક દિવસ મદ્રરાજ અશ્વપતિ તેમની સભામાં બેસીને દેવર્ષિ નારદજી સાથે વાતો કરતા હતા. તે સમયે મંત્રીઓની સાથે સાવિત્રી સમસ્ત તીર્થોમાં યાત્રા કરી આવીને પોતાના પિતાના ઘેર પહોંચી. ત્યાં પિતાશ્રીને નારદજીની સાથે બેઠેલા જોઈને તેણીએ બંનેના ચરણોમાં પ્રણામ કર્યા. તેણીને જોઈને નારદજીએ પૂછ્યું, રાજન, આપની આ પુત્રી ક્યાં ગઈ હતી અને હવે ક્યાંથી આવી રહી છે? આ યુવતી થઈ ગઈ છે, તો પછી આપ કોઈ વરની સાથે તેનો વિવાહ કેમ નથી કરતા? રાજા અશ્વપતિએ કહ્યું, આને મેં આ જ કામ માટે મોકલી હતી અને આ આજે જ પરત આવી છે. આપશ્રી આને પૂછો કે એણે કોઈ વર પસંદ કર્યો છે? ત્યારે પિતાના આ કથન પર કે તું તારો પોતાનો સર્વ વૃત્તાંત સંભળાવી દે, સાવિત્રીએ પિતાજીની વાત માનીને કહ્યું, સાલ્વ દેશમાં દ્યુમત્સેન નામે પ્રખ્યાત એક મહાન ધર્માત્મા રાજા હતા. પાછળથી તે આંધળા થઈ ગયા હતા. આ પ્રમાણે આંખો ચાલી જવાથી અને પુત્રની બાલ્યાવસ્થા હોવાથી તક સાધીને તેમના પૂર્વ શત્રુ એક પાડોશી રાજાએ તેમનું રાજ્ય પડાવી લીધું. ત્યારે પોતાના નાના પુત્ર અને પત્નીની સાથે તેઓ વનમાં ચાલ્યા ગયા અને બહુ જ કઠોર વ્રતોનું પાલન કરીને તપશ્ચર્યા કરવા લાગ્યા. તેમના કુમાર સત્યવાન, જે હવે વનમાં રહીને મોટા થઈ ગયા છે, તેમને જ મારી અનુરૂપ સમજીને મેં મનથી તેમને પતિરૂપે પસંદ કર્યા છે. આ સાંભળી નારદજીએ કહ્યું, રાજન, બહુ જ ખેદની વાત છે. હાય, સાવિત્રીથી તો મોટી ભૂલ થઈ ગઈ છે
જે તેણીએ ગુણવાન સમજીને સત્યવાનને વર તરીકે પસંદ કર્યો છે. આ કુમારના પિતા સત્યવાદી તેમજ માતા પણ સત્યભાષિણી છે. એટલા માટે બ્રાહ્મણોએ તેનું નામ સત્યવાન રાખ્યું છે. રાજાએ પૂછ્યું, સારું, આ સમયે પોતાના પિતાનો લાડકવાયો રાજકુમાર સત્યવાન તેજસ્વી, બુદ્ધિમાન, ક્ષમાવાન અને સુરવીર તો છે ને? નારદજી બોલ્યા, તે દ્યુમત્સેનનો વીરપુત્ર સૂર્યની સમાન તેજસ્વી, બૃહસ્પતિના સમાન બુદ્ધિમાન, ઇન્દ્રના સમાન વીર, પૃથ્વીના સમાન ક્ષમાશીલ, રંતી દેવીના સમાન દાતા, ઉસ્નીરના પુત્ર શિબીના સમાન બ્રહ્મણ્ય અને સત્યવાદી યયાતિના સમાન ઉદાર, ચંદ્રમાના સમાન પ્રિયદર્શન અને અશ્વિની કુમારોની સમાન અદ્વિતીય સ્વરૂપવાન છે. તે જીતેન્દ્રિય, કોમળ સ્વભાવનો સુરવીર અને સત્યવાદી પણ છે. તે મિલનસાર, ઈર્ષ્યાહીન, લજ્જાશીલ અને તેજસ્વી છે. તપ અને શીલમાં આગળ વધેલા બ્રાહ્મણ લોકો સંક્ષેપમાં તેમના વિષયમાં એવું કહે છે કે સત્યવાનમાં સરળતા નિરંતર નિવાસ કરે છે અને તેમાં જ તેની સ્થિતિ અવિચલ બની ગઈ છે. અશ્વપતિએ કહ્યું, ભગવાન, આપ શ્રી તો તેને સર્વગુણ સંપન્ન બતાવી રહ્યા છો. નારદજીએ કહ્યું, તેનામાં માત્ર એક જ દોષ છે, પરંતુ તેનાથી તેના સઘળા ગુણો ઢંકાઈ જાય છે. કોઈ પ્રયત્ન દ્વારા પણ તેનું નિવારણ થઈ શકે તેમ નથી. તેના સિવાય તેનામાં બીજો કોઈ દોષ નથી, અને તે દોષ એ છે કે આજથી 1 વર્ષ બાદ સત્યવાનનું આયુષ્ય સમાપ્ત થઈ જશે અને દેહત્યાગ કરી દેશે. ત્યારે રાજાએ સાવિત્રીને કહ્યું, સાવિત્રી, આ તું જો, સમજી લે. તું ફરીથી જા અને બીજા વરની શોધ કર. દેવર્ષિ નારદજી મને કહે છે કે સત્યવાન તો અલ્પાયુ છે, તે 1 વર્ષ પછી દેહત્યાગ કરી દેશે. સાવિત્રીએ કહ્યું, પિતાજી, કાષ્ઠ, પથ્થર વગેરેનો ટુકડો એકવાર તેનાથી અલગ થાય છે. કન્યાદાન એકવાર જ કરવામાં આવે છે, અને મેં આપ્યું એવો સંકલ્પ પણ એકવાર જ કરવામાં આવે છે. આ ત્રણેય બાબતો એક વાર જ થયા કરે છે. હવે તો મેં એકવાર જેનું વરણ કરી લીધું તે દીર્ઘાયુ હોય અથવા અલ્પાયુ, તથા ગુણવાન હોય અથવા ગુણહીન, તે જ મારો પતિ થશે. કોઈ અન્ય પુરુષને હું વર તરીકે પસંદ કરી શકું નહીં. પહેલાં મનથી નિશ્ચય કરીને પછી વાણીથી કહેવામાં આવે છે, અને તે બાદ કર્મ દ્વારા ક્રિયા કરાય છે. આથી મારા માટે મન જ પરમ પ્રમાણ છે. નારદજી બોલ્યા, રાજન, તમારી પુત્રી સાવિત્રીની બુદ્ધિ પાકા નિશ્ચયવાળી છે. એટલા માટે આને કોઈપણ પ્રકારે આ ધર્મમાંથી વિચલિત કરી શકશે નહીં. સત્યવાનમાં જે ગુણો છે તેવા ગુણો બીજા કોઈ પુરુષમાં છે જ નહીં. આથી મને પણ આ જ સારું જણાય છે કે આપ તેને કન્યાદાન આપી દો. રાજાએ કહ્યું, આપશ્રીએ જે વાત કહી છે તે બહુ જ સારી છે અને કોઈપણ પ્રકારે ટાળી શકાય તેમ નથી. આથી હું એમ જ કરીશ. મારા તો આપ જ ગુરુ છો. પછી કન્યાદાનના વિષયમાં નારદજીની આજ્ઞાને જ શિરોધાર્ય સમજીને રાજા અશ્વપતિએ સઘળી વૈવાહિક સામગ્રી એકત્રિત કરાવી અને વૃદ્ધ બ્રાહ્મણ તથા પુરોહિતની સાથે સર્વે ઋત્વિજોને બોલાવીને શુભ દિવસે કન્યાની સાથે પ્રસ્થાન કર્યું. જ્યારે એક પવિત્ર વનમાં રાજા દ્યુમત્સેનના આશ્રમે પહોંચ્યા ત્યારે બ્રાહ્મણોની સાથે પગે ચાલીને જ તેઓ રાજર્ષિ પાસે ગયા. ત્યાં આગળ તેમણે નેત્રહીન રાજા દ્યુમત્સેનને સાલ વૃક્ષની નીચે એક કુશના આસન પર બેઠેલા જોયા. રાજા અશ્વપતિએ રાજર્ષિ દ્યુમત્સેનની યથાયોગ્ય પૂજા કરી અને બહુ જ વિનમ્ર શબ્દોમાં તેમણે પોતાનો પરિચય આપ્યો. ધર્મજ્ઞ રાજશ્રીએ
અર્ધ્ય અને આસન આપીને રાજાનો સત્કાર કર્યો અને પૂછ્યું, બોલો, આપે કયા નિમિત્તથી અહીં પધારવાની કૃપા કરી? ત્યારે અશ્વપતિએ કહ્યું, રાજર્ષિ, મારી આ સાવિત્રી નામની એક રૂપવતી કન્યા છે. આને પોતાના ધર્મ પ્રમાણે આપ શ્રી આપની પુત્રવધૂના રૂપમાં સ્વીકાર કરો. દ્યુમત્સેને કહ્યું, અમે રાજ્યથી ભ્રષ્ટ થઈ ચૂક્યા છીએ અને અહીંયા વનમાં રહીને સંયમપૂર્વક તપસ્વીઓનું જીવન વ્યતીત કરીએ છીએ. આપની કન્યા તો આ સઘળું કષ્ટ સહન કરવા યોગ્ય નથી. તે અહીંયા આશ્રમમાં વનવાસના દુઃખને સહન કરીને કેવી રીતે રહેશે? અશ્વપતિએ કહ્યું, રાજન, સુખ અને દુઃખ તો તડકા છાંયડાની માફક આવે છે અને જાય છે. આ વાતને હું અને મારી પુત્રી બંને જાણીએ છીએ. મારા જેવા માણસને આપશ્રીએ આવી વાત કહેવી જોઈએ નહીં. હું તો સર્વ પ્રકારે નિશ્ચય કરીને જ આપની પાસે આવ્યો છું. દ્યુમત્સેન બોલ્યા, રાજન, હું તો પહેલાંથી આપની સાથે સંબંધ કરવા માગતો હતો, કિંતુ રાજ્યચ્યુત થવાના કારણે મેં મારો વિચાર છોડી દીધો હતો. હવે જો મારી પહેલાંની અભિલાષા સ્વયં પૂર્ણ થવા માંગતી હોય તો ભલે એમ જ થાય. આપ તો મારા અભિષ્ટ અતિથિ છો. ત્યાર પછી તે આશ્રમમાં રહેનાર સર્વે બ્રાહ્મણોને બોલાવીને બંને રાજાઓએ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે વિવાહ સંસ્કાર કરાવ્યો અને યથાયોગ્ય રીતે વર કન્યાને આભૂષણ આદિ ભેટ આપ્યા. આ પછી રાજા અશ્વપતિ ઘણા જ આનંદપૂર્વક પોતાના રાજભવનમાં પરત આવી ગયા. તે સર્વગુણ સંપન્ન સાવિત્રી નામની ભાર્યાને પ્રાપ્ત કરીને સત્યવાનને પણ ઘણી જ પ્રસન્નતા થઈ અને પોતાનો મનોવાંછિત પતિ પ્રાપ્ત કરીને સાવિત્રીને પણ બહુ જ આનંદ થયો. પિતાના ચાલ્યા ગયા બાદ સાવિત્રીએ સર્વે આભૂષણો ઉતારી દીધા અને વલ્કલ વસ્ત્રો તથા ભગવા કપડાં પહેરી લીધા. સાવિત્રીના આત્મસંયમ અને સાચા ત્યાગને સર્વે વડીલજનોએ તથા મુનિજનોએ ધન્યવાદ આપ્યા. તેની સેવા, સદ્ગુણ, વિનય, સંયમ અને સર્વજનો સાથે મનમેળથી કામ કરવાથી બધા જ માણસોને બહુ જ સંતોષ થયો. તેણીએ શારીરિક સેવા અને સર્વ પ્રકારના વસ્ત્ર આભૂષણો દ્વારા સાસુને અને વાણીના સંયમપૂર્વક દેવોચિત સત્કાર દ્વારા સસરાને સંતુષ્ટ કર્યા. આ પ્રકારે મધુર ભાષણ, કાર્યકુશળતા, શાંતિ અને એકાંતમાં સેવા કરીને પતિદેવને પ્રસન્ન કર્યા. આ પ્રકારે તે આશ્રમમાં રહીને તપશ્ચર્યા કરતાં કરતાં તેમનો કેટલોક સમય પસાર થયો. સાવિત્રી દ્વારા સત્યવાનને જીવનદાન. જ્યારે બહુ જ દિવસો વ્યતીત થઈ ગયા તો છેવટે તે સમય પણ આવી જ ગયો કે જે દિવસે સત્યવાનનું મૃત્યુ થવાનું હતું. સાવિત્રી એક દિવસ ગણતી હતી અને તેના દિલમાં નારદજીનું વચન સદાય યાદ હતું. જ્યારે તેને ખબર પડી કે હવે સત્યવાનને ચોથા જ દિવસે મરવાનું છે તો તેણીએ 3 દિવસનું વ્રત ધારણ કર્યું અને તે રાત દિવસ સ્થિત પ્રજ્ઞની જેમ સ્થિર થઈને બેસી ગઈ. કાલે પતિદેવના પ્રાણ પ્રયાણ કરશે એ જ ચિંતામાં સતી સાવિત્રીએ બેઠા બેઠા જ તે રાત પસાર કરી. બીજા દિવસે આજે જ તે છેલ્લો દિવસ છે એવું વિચારીને તેણીએ ક્ષિતિજથી સૂર્યનારાયણને 4 હાથ ઉપર જતા પહેલાં જ પોતાનું સઘળું આહ્નિક કાર્ય પતાવી દીધું અને પ્રજ્વલિત અગ્નિમાં આહુતિઓ પણ આપી. પછી સર્વે બ્રાહ્મણો, વયોવૃદ્ધ વડીલજનો, સાસુ અને સસરાને ક્રમાનુસાર પ્રણામ કરીને સંયમપૂર્વક હાથ જોડીને ઊભી રહી. તે તપોવનમાં રહેનાર સર્વે તપસ્વીજનોએ અવૈધ વ્યસૂચક શુભ આશીર્વાદ આપ્યા અને સાવિત્રીએ તપસ્વીઓની તે વાણીને એમ જ સાર્થક થાઓ આ પ્રકારે ધ્યાન યોગમાં સ્થિત થઈને ગ્રહણ કર્યા.
આ જ સમયે સત્યવાન ખભા પર કુહાડી રાખીને વનમાંથી સમિધા લાવવાને માટે તૈયાર થયો. ત્યારે સાવિત્રીએ કહ્યું, આપ એકલા ન જાઓ, હું પણ આપની સાથે આવીશ. સત્યવાને કહ્યું, પ્રિયે, તમે પહેલાં ક્યારેય વનમાં ગયા નથી. વનનો રસ્તો બહુ જ કઠિન ને દુર્ગમ હોય છે, અને તમે ઉપવાસના કારણે દુર્બલ થઈ ગયા છો. તો પછી આ વિકટ માર્ગમાં પગે કેવી રીતે ચાલી શકશો? સાવિત્રી બોલી, ઉપવાસના કારણે મારામાં કોઈ પ્રકારની શિથિલતા આવી નથી તથા થાક લાગ્યો નથી. આથી ચાલવા માટે મારા મનમાં બહુ જ ઉત્સાહ છે. આટલા જ માટે આપ મને રોકો નહીં. સત્યવાને કહ્યું, જો તમને મારી સાથે આવવાનો ઉત્સાહ છે તો હું તો તમને ઠીક લાગે તેમ કરવાને તૈયાર છું, પરંતુ તમે માતાજી અને પિતાજી પાસેથી પણ આજ્ઞા મેળવી લો. ત્યારે સાવિત્રીએ પોતાના સાસુ અને સસરાને પ્રણામ કરીને કહ્યું, મારા સ્વામી ફલાદિક લાવવા માટે વનમાં જઈ રહ્યા છે. જો સાસુજી અને સસરાજી આજ્ઞા આપે તો આજે હું પણ તેમની સાથે જવા માગું છું. આ વાત પર દ્યુમત્સેને કહ્યું, જ્યારથી પિતાએ કન્યાદાન કર્યું ત્યારથી સાવિત્રી વહુ બનીને અમારા આશ્રમમાં રહી છે. ત્યારથી મને એણીએ કોઈ પણ વાત માટે માગણી કરી હોય તેનું સ્મરણ નથી. આથી આજે તેની ઈચ્છા અવશ્ય પૂરી થવી જોઈએ. ભલે દીકરી, તું સત્યવાનની સાથે જા અને માર્ગમાં તેની સંભાળ રાખજે. આ પ્રકારે સાસુ સસરાની આજ્ઞા મેળવીને યશસ્વીની સાવિત્રી પોતાના પતિદેવની સાથે ચાલી નીકળી. તે ઉપરથી તો હસતી હોય તેમ દેખાતી હતી, પરંતુ તેના હૃદયમાં દુઃખની જ્વાલા ભડકતી હતી. વીર સત્યવાને પહેલાં તો પોતાની પત્નીને સાથે રાખીને ફૂલો વીણીને એક ટોપલી ભરી લીધી અને પછી તે લાકડા કાપવા લાગ્યો. લાકડા કાપતા કાપતા પરિશ્રમના કારણે તે પરસેવાથી રેબઝેબ થઈ ગયો અને તેના શિરમાં દર્દ થવા લાગ્યું. આ પ્રકારે પરિશ્રમથી પીડિત થઈને તેણે સાવિત્રીની પાસે જઈને કહ્યું, પ્રિયે, આજે લાકડા કાપવાના પરિશ્રમથી મારા શિરમાં દર્દ થવા લાગ્યું છે તથા શરીરના બધા જ અંગોમાં અને હૃદયમાં પણ દાહ જેવું થાય છે. માટે મારું શરીર કંઈ અસ્વસ્થ જેવું જણાય છે અને એવું માલુમ પડે છે કે એમ માની લો કે કોઈ મારા મસ્તક પર બરછીથી ઘા કરે છે. કલ્યાણી, હવે હું સૂઈ જવા માંગુ છું, કારણ કે બેસવાની મારામાં શક્તિ નથી. આ સાંભળીને સાવિત્રી પોતાના પતિની પાસે આવી અને તેનું શિર ગોદમાં લઈને પૃથ્વી પર બેસી ગઈ. પછી તેણી નારદજીની વાત યાદ કરીને તે મુહૂર્ત, ક્ષણ અને દિનનો વિચાર કરવા લાગી. એટલામાં જ તેણીને ત્યાં એક પુરુષ દેખાયો. તેણે લાલ વસ્ત્રો પહેર્યા હતા, તેના મસ્તક પર મુકુટ હતો અને અત્યંત તેજસ્વી હોવાના કારણે તે મૂર્તિમાન સૂર્યની સમાન જણાતો હતો. તેનું શરીર શ્યામ અને સુંદર હતું, નેત્રો લાલ હતા, હાથમાં પાસ હતો અને દેખાવમાં તે બહુ જ ભયંકર જણાતો હતો. તે સત્યવાનની પાસે ઊભા રહીને તેની તરફ દેખતો હતો. તેને દેખતા જ સાવિત્રીએ ધીરેથી પતિનું શિર ભૂમિ પર રાખી દીધું અને એકદમ ઊભી થઈ ગઈ. તેનું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું અને તેણીએ અત્યંત દુઃખી થઈને તેને હાથ જોડીને કહ્યું, હું સમજું છું કે આપ શ્રી કોઈ દેવતા છો, કારણ કે આપનું આ શરીર મનુષ્યના જેવું નથી. જો આપ શ્રીની ઈચ્છા હોય તો બતાવો કે આપ કોણ છો અને શું કરવા માંગો છો. યમરાજે કહ્યું, સાવિત્રી, તું પતિવ્રતા તેમજ તપસ્વીની છે, એટલા માટે હું તારી સાથે વાર્તાલાપ કરી લઈશ. તું મને યમરાજ જાણ. તારા પતિ આ રાજકુમાર સત્યવાનનું આયુષ્ય સમાપ્ત થઈ ગયું છે. હવે તેને પાસમાં બાંધીને લઈ જઈશ. આ કામ હું કરવા માંગુ છું.
સાવિત્રીએ કહ્યું, ભગવાન, મેં તો એવું સાંભળ્યું છે કે મનુષ્યને લેવા માટે આપશ્રીના દૂતો આવે છે, તો પછી અહીં આપશ્રી સ્વયં કેમ આવ્યા? યમરાજ બોલ્યા, સત્યવાન ધર્માત્મા, સ્વરૂપવાન અને ગુણોનો સમુદ્ર છે. આને લઈ જવા માટે મારા દૂતો યોગ્ય નથી, એટલા માટે હું સ્વયં આવ્યો છું. આ પછી યમરાજે બળપૂર્વક સત્યવાનના શરીરમાંથી પાસમાં બંધાયેલો અંગુષ્ઠ માત્ર માપનો જીવ બહાર ખેંચી કાઢ્યો અને તે જીવાત્માને લઈને તેઓ દક્ષિણ દિશા તરફ ચાલવા લાગ્યા. ત્યારે દુઃખાદ્ર સાવિત્રી પણ યમરાજની પાછળ જવા લાગી. આ જોઈને યમરાજે કહ્યું, સાવિત્રી, તું પાછી જા અને આના મરણોત્તર સંસ્કાર કર. તું પતિ સેવાના ઋણથી મુક્ત થઈ છે. પતિની પાછળ પણ તારે જ્યાં સુધી આવવા યોગ્ય હતું ત્યાં સુધી તું આવી ચૂકી છે. સાવિત્રીએ કહ્યું, મારા પતિદેવને જ્યાં પણ લઈ જવામાં આવશે અથવા તેઓ સ્વયં જ્યાં જશે ત્યાં મારે પણ જવું જ જોઈએ. આ સનાતન ધર્મ છે. તપશ્ચર્યા, ગુરુભક્તિ, પતિપ્રેમ, શાસ્ત્રોક્ત વ્રતાચરણ અને આપશ્રીની કૃપાથી મારી ગતિ ક્યાંય પણ રોકાશે નહીં. યમરાજે કહ્યું, સાવિત્રી, તારા સ્વર, અક્ષરો, વ્યંજન તેમજ યુક્તિ પ્રયુક્તિઓ પૂર્ણ વાત સાંભળીને હું બહુ જ પ્રસન્ન છું. તું સત્યવાનના જીવન સિવાય અન્ય કોઈ પણ વરદાન મારી પાસેથી માગી લે. હું તને સર્વે પ્રકારના વરદાન દેવા માટે તૈયાર છું. સાવિત્રીએ કહ્યું, મારા સસરા રાજ્યભ્રષ્ટ થઈને વનમાં રહેવા લાગ્યા છે અને તેમણે આંખોની રોશની પણ ગુમાવી છે. જેથી તેઓ આપશ્રીની કૃપાથી નેત્રજ્યોતિ પ્રાપ્ત કરે અને બલવાન બને અને અગ્નિ તેમજ સૂર્યની સમાન તેજસ્વી થાય. યમરાજે કહ્યું, સાધ્વી સાવિત્રી, હું તને આ વરદાન આપું છું. તે જેવું કહ્યું તેવું જ થશે. તું રસ્તા પર દૂર સુધી ચાલી આવવાથી બહુ જ શિથિલ હોય તેમ જણાય છે. હવે તું પાછી જા, જેથી તને વધારે થાક ન લાગે. સાવિત્રીએ કહ્યું, પતિદેવની સમીપ રહેતા મને થાક કેવી રીતે લાગી શકે? જ્યાં મારા પ્રાણનાથ રહેશે ત્યાં મારો નિશ્ચલ આશ્રમ થશે. દેવેશ્વર, જ્યાં આપ શ્રી મારા પતિદેવને લઈને જઈ રહ્યા છો ત્યાં મારી ગતિ પણ થવી જ જોઈએ. આ સિવાય મારી એક વાત પણ આપ શ્રી સાંભળો. સત્પુરુષોનો તો એકવારનો સમાગમ પણ અત્યંત અભિષ્ટ ફલ પ્રદાન કરે છે. તેનાથી પણ વધીને સત્પુરુષો સાથે સાચો પ્રેમ થાય છે. સંત સમાગમ કદાપી નિષ્ફળ થતો નથી. આથી સર્વદા સત્પુરુષોની સાથે જ રહેવું જોઈએ. યમરાજ બોલ્યા, સાવિત્રી, તે જે હિતની વાત કહી છે તે મારા મનને બહુ જ પ્રિય લાગી છે અને તેથી વિદ્વાનોની બુદ્ધિનો પણ વિકાસ થશે. આથી આ સત્યવાનના જીવનદાન સિવાય તું કોઈ પણ અન્ય વરદાન માગી લે. સાવિત્રીએ કહ્યું, પહેલાં મારા મતિમાન સસરાજીનું જે રાજ્ય તેમની પાસેથી પડાવી લેવામાં આવ્યું છે તે રાજ્ય તેમને સ્વયં પ્રાપ્ત થઈ જાય અને તેઓ પોતાના ધર્મનો ત્યાગ ન કરે. આ હું બીજું વરદાન આપશ્રીની પાસેથી માગું છું. યમરાજ બોલ્યા, રાજા દ્યુમત્સેન શીઘ્રતાથી જ આપમેળે રાજ્ય પ્રાપ્ત કરશે અને તેઓ પોતાના ધર્મનો પણ ત્યાગ કરશે નહીં. હવે તારી ઈચ્છા પૂર્ણ થઈ ગઈ. તું પાછી જા, જેથી તારે ખોટો પરિશ્રમ વેઠવો પડે નહીં. સાવિત્રીએ કહ્યું, દેવ, આ સઘળી પ્રજાને આપ નિયમપૂર્વક સારી રીતે કાબૂમાં રાખો છો અને તેનું નિયમન કરીને તેને મનોવાંછિત ફળ પણ આપો છો. આટલા જ માટે આપ યમના નામથી પ્રખ્યાત છો. આથી હું જે વાત કહું છું તેને સાંભળો. મન, વચન અને કર્મથી સર્વે પ્રાણીઓ પ્રતિ અદ્રોહ
સર્વે પર કૃપા કરવી અને દાન કરવું આ સત્પુરુષોનો સનાતન ધર્મ છે. અને આ પ્રકારે તો ઘણું કરીને આ સઘળા લોકો કરે છે. સર્વે મનુષ્યો પોતાની શક્તિ અનુસાર અન્યોન્ય કોમલતાનું વર્તન કરે છે, પરંતુ જે સત્પુરુષો છે તેઓ તો પોતાની પાસે આવેલા શત્રુઓ પર પણ દયા કરે છે. યમરાજ બોલ્યા, કલ્યાણી, તરસ્યા માણસને જલ પીને જેમ આનંદ થાય છે, તેવી જ રીતે તારી આ વાત પણ બહુ જ પ્રિય લાગે છે. આ સત્યવાનના જીવનદાન સિવાય ફરીથી તું કોઈ મનોવાંછિત વરદાન માગી લે. સાવિત્રીએ કહ્યું, મારા પિતાશ્રી રાજા અશ્વપતિ પુત્રહીન છે. તેમને તેમના પોતાના કુળની વૃદ્ધિ કરનાર 100 તેજસ્વી પુત્રો થાય. આ હું ત્રીજું વરદાન માગું છું. યમરાજ બોલ્યા, રાજપુત્રી, તારા પિતાના કુળની વૃદ્ધિ કરનાર 100 તેજસ્વી પુત્રો થશે. હવે તારી ઈચ્છા પૂર્ણ થઈ ગઈ. તું પાછી જા. હવે તું બહુ જ દૂર સુધી આવી ગઈ છે. સાવિત્રીએ કહ્યું, પતિદેવની સન્નિધિના કારણે આ કંઈ બહુ જ દૂર જણાતું નથી. મારું મન તો બહુ જ દૂર દૂરની દોડ લગાવી શકે છે. આથી હવે હું જે વાત કહું છું તે પણ સાંભળવાની આપ શ્રી કૃપા કરો. આપ વિવસ્વાન સૂર્યના પ્રતાપી પુત્ર છો. એટલા જ માટે પંડિતજનો આપને વૈવસ્વત કહે છે. આપ શત્રુ મિત્રાદિકના ભેદભાવને છોડીને સર્વની સાથે સમાન રૂપથી ન્યાય કરો છો. આથી સઘળી પ્રજા ધર્મનું આચરણ કરે છે અને આપ શ્રી ધર્મરાજ કહેવાઓ છો. આના સિવાય પણ મનુષ્ય સત્પુરુષોનો જેવો વિશ્વાસ કરે છે તેવો પોતાની જાતનો પણ વિશ્વાસ નથી કરતા. એટલા જ માટે મનુષ્ય સૌથી વિશેષ સત્પુરુષો પર જ પ્રેમ કરવા માગે છે. અને વિશ્વાસ સર્વે જીવાત્માઓને સુરતતાના કારણે થતો હોય છે. સુરતતાની અધિકતાના કારણે જ સર્વે લોકો સંતોમાં વિશેષ રૂપથી વિશ્વાસ કરે છે. યમરાજ બોલ્યા, સુંદરી, તે જેવી વાત કહી છે તેવી વાત મેં તારા સિવાય બીજા કોઈના મુખેથી સાંભળી નથી. આથી હું બહુ જ પ્રસન્ન છું. તું આ સત્યવાનના જીવનદાન સિવાય કોઈ ચોથું વરદાન પણ માગી લે અને અહીંથી પાછી જા. સાવિત્રીએ કહ્યું, મારા અને સત્યવાન દ્વારા કુળની વૃદ્ધિ કરનાર બહુ જ બળવાન અને પરાક્રમી 100 તેજસ્વી પુત્રો થાય. આ હું ચોથું વરદાન માગું છું. યમરાજ બોલ્યા, અબલે, બળ અને પરાક્રમથી સંપન્ન તારા 100 પુત્રો થશે, જેથી તને બહુ જ આનંદ પ્રાપ્ત થશે. રાજપુત્રી, હવે તું પાછી જા, જેથી તને વધારે થાક ન લાગે. તું બહુ જ દૂર સુધી આવી ગઈ છે. સાવિત્રીએ કહ્યું, સત્પુરુષોની વૃત્તિ સતત ધર્મમાં જ રહ્યા કરે છે. તેઓ ક્યારેય પણ દુઃખિત કે વ્યથિત થતા નથી. સત્પુરુષોની સાથે જે સત્પુરુષોનો સમાગમ થાય છે તે ક્યારેય નિષ્ફળ જતો નથી અને સંતોથી સંતોને ક્યારેય પણ ભય હોતો નથી. સત્પુરુષ સત્યના બળથી સૂર્યને પણ પોતાની સમીપ બોલાવી લે છે. તેઓ પોતાના તપના પ્રભાવથી પૃથ્વીને ધારણ કરે છે. સંતો જ ભૂત અને ભવિષ્યનો આધાર છે. તેમની વચ્ચે રહીને સત્પુરુષોને ક્યારેય વિષાદ થતો નથી. આ સનાતન સદાચારની સત્પુરુષો સેવા કરે છે. એમ જાણીને સત્પુરુષો પરોપકાર કરે છે અને પ્રત્યુપકારની ક્યારેય પણ કોઈ જ આશા રાખતા નથી. યમરાજ બોલ્યા, પતિવ્રતે, જેમ જેમ તું મને ગંભીર, અર્થયુક્ત તેમજ મનભાવક ધર્માનુકૂળ વાતો સંભળાવે છે તેમ જ તારા પ્રત્યે મારી અધિકાધિક શ્રદ્ધા ઉત્તરોત્તર વધતી જાય છે. હવે તું મારી પાસેથી
કોઈ અનુપમ વરદાન માગી લે. સાવિત્રીએ કહ્યું, હે સન્માનનીય દેવ, આપશ્રીએ જે મને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપેલ છે તે દાંપત્ય ધર્મના પાલન સિવાય પૂર્ણ થઈ શકે નહીં. આથી જ હવે હું એ જ વરદાન માગું છું કે આ મારા પતિ પુનઃજીવિત થાય, જેનાથી આપનું જ વચન સત્ય થશે. કારણ કે પતિના સિવાય તો હું મૃત્યુના મુખમાં પડેલી છું. પતિના સિવાય ગમે તેવું સુખ મળે, મને તેની ઈચ્છા પણ નથી. પતિના સિવાય હું સ્વર્ગની પણ કામના કરતી નથી. પતિના વિના જે લક્ષ્મી આવે તો મને તેની કોઈ જરૂર નથી, તથા પતિના સિવાય હું જીવવા પણ માગતી નથી. આપશ્રીએ જ મને 100 પુત્રો થશે તેવું વરદાન આપેલ છે અને વળી પાછા મારા પતિદેવને લઈ જઈ રહ્યા છો. એટલા માટે જે આ વરદાન માગું છું કે આ સત્યવાન જીવિત થઈ જાય, જેથી પણ આપશ્રીનું જ વચન સત્ય થશે. આ સાંભળીને સૂર્યપુત્ર યમરાજ બહુ જ પ્રસન્ન થયા અને એમ જ થાઓ એમ કહીને સત્યવાનનું પાસ ખોલી નાખ્યું. આ પછી તેઓ સાવિત્રીને કહેવા લાગ્યા, હે કુલનંદિની કલ્યાણી, લે, હું તારા પતિને બંધનમાંથી મુક્ત કરું છું. હવે આ સર્વથા નિરોગી થશે. તું આને તારા ઘરે લઈ જા. આના સર્વે મનોરથો પૂર્ણ થશે. આ તારી સાથે 400 વર્ષ સુધી જીવિત રહેશે તથા ધર્મપૂર્વક યજ્ઞોના અનુષ્ઠાન કરીને લોકોમાં કીર્તિ પ્રાપ્ત કરશે. આનાથી તારા ગર્ભમાંથી 100 પુત્રો જન્મ લેશે. આ પ્રકારે સાવિત્રીને વરદાન આપીને તથા તેને પાછી વાળીને મહાપ્રતાપી ધર્મરાજા પોતાના લોકમાં ચાલ્યા ગયા. યમરાજના ચાલ્યા ગયા પછી સાવિત્રી પોતાના પતિને પ્રાપ્ત કરીને તે સ્થાન પર આવી કે જ્યાં સત્યવાનનું શબ પડેલું હતું. પતિને પૃથ્વી પર પડેલા જોઈને તેણી તેની પાસે બેસી ગઈ અને તેનું શિર ઉઠાવીને પોતાના ખોળામાં રાખી લીધું. થોડી જ વારમાં સત્યવાનના શરીરમાં ચેતન આવી ગયું અને તે સાવિત્રીની સામે વારંવાર પ્રેમપૂર્વક નિહાળતા એવી રીતે વાતો કરવા લાગ્યો કે જાણે ઘણા જ દિવસોના પ્રવાસ પછી પરત આવ્યો હોય. તે બોલ્યો, હું બહુ જ લાંબા સમય સુધી સૂતો રહ્યો, તે મને જગાડ્યો કેમ નહીં? અને આ કાળા રંગનો મનુષ્ય કોણ હતો જે મને ખેંચીને લઈ જતો હતો? સતી સાવિત્રીએ કહ્યું, પુરુષ શ્રેષ્ઠ, આપશ્રી ઘણા લાંબા સમયથી મારા ખોળામાં સૂતા પડેલા છો. તે શ્યામવર્ણના પુરુષ, પ્રજાનું નિયંત્રણ કરનાર દેવશ્રેષ્ઠ ભગવાન યમરાજા હતા. હવે તેઓ પોતાના લોકમાં ચાલ્યા ગયા છે. જુઓ, સૂર્યાસ્ત થઈ ગયો છે અને રાત્રિ હવે ગાઢી બનતી જાય છે. આટલા જ માટે આ સઘળી બાબત જેમ જેમ બની છે તે કાલે સંભળાવીશ. આ સમયે તો આપશ્રી ઉઠીને માતા પિતાના દર્શન કરો. સત્યવાને કહ્યું, ઠીક છે, ચાલો. જુઓ, હવે મારા શિરમાં દર્દ નથી તેમજ મારા કોઈપણ અંગમાં પીડા પણ નથી. મારું સારું શરીર સ્વસ્થ માલુમ પડે છે. મારી પણ ઈચ્છા થાય છે કે તારી કૃપાથી હું શીઘ્ર જ મારા પોતાના વૃદ્ધ માતા પિતાના દર્શન કરું. પ્રિયે, હું કોઈ દિવસ પણ આશ્રમમાં મોડો ગયો નથી. સંધ્યાકાળ થતાં પહેલાં જ મારી માતા મને બહાર જવામાંથી રોકતી હતી. દિવસે પણ જ્યારે હું આશ્રમમાંથી બહાર જતો તો મારા માતા પિતા મારા માટે ચિંતામાં ડૂબી જતા અને તેઓ અધીરા થઈને આશ્રમવાસીઓને સાથે લઈને મને શોધવા માટે નીકળી પડતા હતા. એટલા જ માટે કલ્યાણી, મને આ સમયે મારા અંધ પિતાની અને તેમની સેવાપરાયણ દુર્બલ શરીરવાળી મારી માતાની જેટલી ચિંતા થાય છે એટલી મારા શરીરની પણ મને ચિંતા નથી. મારા પરમ પૂજ્ય પવિત્રતમ માતા પિતા મારા માટે આજે કેટલો સંતાપ સહન કરતા હશે. જ્યાં સુધી મારા માતા પિતા જીવિત છે ત્યાં સુધી હું પણ જીવન ધારણ કરેલ છું.
પતિની વાત સાંભળીને સાવિત્રી ઊભી થઈ ગઈ. તેણે સત્યવાનને ઉઠાડ્યો, પોતાના ડાબા ખભા પર તેનો હાથ રાખ્યો અને જમણો હાથ તેની કમર પર રાખીને તેને પોતાની સાથે લઈને ચાલવા લાગી. ત્યારે સત્યવાને કહ્યું, ભીરુ, આ રસ્તા પર આવવા જવાના અભ્યાસના કારણે હું સારી રીતે આ રસ્તો જાણનાર છું અને હવે તો વૃક્ષોની વચ્ચે ચારુચંદ્રની ચાંદની પણ પોતાનો પ્રકાશ પાથરી રહી છે. આપણે કાલે જે રસ્તા પર ફળો વીણી રહ્યા હતા તે રસ્તો પણ આવી ગયો છે. એટલા જ માટે હવે સીધા જ આ માર્ગથી ચાલ્યા કરો. બીજો કોઈ વિચાર ના કરો. હું પણ હવે સ્વસ્થ અને સબળ થઈ ગયો છું અને મને માતા પિતાના દર્શન કરવાની ઉતાવળ છે. એમ કહીને તે જલ્દી આશ્રમની તરફ ચાલવા લાગ્યો. દ્યુમત્સેન અને શૈબ્યાની ચિંતા. સત્યવાન અને સાવિત્રીનું આશ્રમમાં આગમન તથા દ્યુમત્સેનની રાજ્ય પ્રાપ્તિ. મહર્ષિ માર્કંડેયજી કહે છે, રાજન, એટલામાં દ્યુમત્સેન રાજાને દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ અને તેમને સઘળી વસ્તુઓ દેખાવા લાગી. પુત્ર આશ્રમમાં પરત ન આવવાથી તેમને બહુ જ ચિંતા થઈ અને રાણી શૈબ્યાની સહિત તેઓ તેને બધા જ આશ્રમોમાં ફરીને શોધવા લાગ્યા. પછી તેમની પાસે સર્વે આશ્રમવાસી બ્રાહ્મણો આવ્યા અને તેમને ધીરજ આપીને તેમના આશ્રમમાં લઈ ગયા. ત્યાં આગળ વયોવૃદ્ધ બ્રાહ્મણો તેમને પ્રાચીન રાજાઓની જાતની કથાઓ સંભળાવીને ધીરજ આપવા લાગ્યા. તેમનામાં એક સુવર્ણ નામનો બ્રાહ્મણ હતો. તે બહુ જ સત્યવાદી હતો. તેણે કહ્યું, સત્યવાનની સ્ત્રી સાવિત્રી તપ, ઇન્દ્રિય સંયમ અને સદાચારનું સેવન કરનાર છે. એટલા માટે તે સત્યવાન જરૂર જીવિત હશે. એક બીજા બ્રાહ્મણ ગૌતમે કહ્યું, મેં સાંગોપાંગ વેદોનું અધ્યયન કર્યું છે અને ઘણી જ તપસ્યા પણ કરેલ છે તથા કુમારાવસ્થામાં બ્રહ્મચર્ય પાલન અને ગુરુ તથા અગ્નિને પણ તૃપ્ત કર્યા છે. આ તપશ્ચર્યાના પ્રભાવથી મને બીજા માણસોના મનની વાત માલુમ થઈ જાય છે. એટલા માટે જ મારી વાત તમે સાચી માનો કે સત્યવાન જરૂર જીવિત છે. પછી સર્વે ઋષિઓ કહેવા લાગ્યા, સત્યવાનની સ્ત્રી સાવિત્રીમાં સૌભાગ્ય સૂચક સર્વે શુભ લક્ષણો વિદ્યમાન છે. આથી જ સત્યવાન જીવિત જ છે. દાલભ્યે કહ્યું, જુઓ, આપને દ્રષ્ટિ મળી છે અને સાવિત્રી વ્રતનું પારણું કર્યા વિના જ સત્યવાનની સાથે ગઈ છે. એટલા જ માટે તે જરૂર જીવિત હોવો જોઈએ. જ્યારે સત્યવક્તા ઋષિઓએ દ્યુમત્સેનને આ પ્રકારે સમજાવ્યા ત્યારે તે સર્વેની વાત માનીને તેઓ સ્થિર થઈ ગયા. આ પછી થોડીક જ વારમાં સત્યવાનની સાથે સાવિત્રી આવી ગઈ અને તેઓ બંનેએ પ્રસન્ન મને આશ્રમમાં પ્રવેશ કર્યો. તેમને જોઈને બ્રાહ્મણોએ કહ્યું, લો રાજન, તમને તમારો પુત્ર મળી ગયો અને નેત્રોની જ્યોતિ પણ મળી ગઈ. પછી સત્યવાનને પૂછ્યું, સત્યવાન, તમે પત્નીની સાથે ગયા હતા તો પછી વેળાસર કેમ પાછા ન આવી ગયા? આટલી બધી રાત વીતી ગયા પછી કેવી રીતે પાછા આવ્યા છો? એવી કઈ અડચણ આવી ગઈ હતી? રાજકુમાર, આજે તો તમે તમારા માતા પિતા અને અમને સર્વેને ચિંતામાં નાખી દીધા. અમે જાણતા નથી કે શું કારણ હતું. જરા સઘળી હકીકત કહો. સત્યવાને કહ્યું, હું પિતાજી પાસેથી આજ્ઞા લઈને સાવિત્રીની સાથે ગયો હતો. ત્યાં આગળ જંગલમાં લાકડા કાપતા મારા માથામાં દુખાવો થવા લાગ્યો. તે સમયે એવું જણાતું હતું કે વેદનાના કારણે હું બહુ જ લાંબા સમય સુધી સૂતો રહ્યો. આટલા લાંબા સમય સુધી પહેલાં હું કદાપી સૂતેલો નહીં. આપ સર્વે લોકો કોઈપણ પ્રકારની ચિંતા ન કરો. આ નિમિત્તથી અમને પરત આવવામાં મોડું થઈ ગયું. બીજું કોઈ કારણ નથી. ગૌતમ બોલ્યા, સત્યવાન,
તમારા પિતાજી દ્યુમત્સેનને આજે અકસ્માતે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે. તમને વાસ્તવિક કારણની ખબર નથી. આ સઘળી વાતો તો સાવિત્રી જ બતાવી શકે છે. સાવિત્રી, તને અમે પ્રભાવમાં સાક્ષાત સાવિત્રી બ્રહ્માણીના સમાન જ સમજીએ છીએ. તને ભૂતકાળ અને ભવિષ્યકાળની બાબતોનું પણ જ્ઞાન છે. તો આનું કારણ અવશ્ય જાણે છે. અમને એ સાંભળવાની ઈચ્છા છે. તે જો ગોપનીય ન હોય તો અમને પણ કેટલીક વાતોનું શ્રવણ કરાવો. સાવિત્રીએ કહ્યું, આપ જેમ સમજો છો તેવી જ વાત છે. આપનો વિચાર સતર્ક છે, મિથ્યા હોઈ શકે નહીં. મારી વાત પણ આપ લોકોથી ગુપ્ત નથી. એટલા જ માટે જે સત્ય છે તે જ હું સંભળાવું છું. શ્રવણ કરો. નારદજીએ મને એવી વાત બતાવી હતી કે અમુક દિને તારા પતિનું મૃત્યુ થશે. તે દિન આજે જ હતો. તેથી મેં સત્યવાનને વનમાં એકલા જવા દીધા નહીં. જ્યારે તેઓ સૂતા હતા તો સાક્ષાત યમરાજ આવ્યા અને તેમને બાંધીને દક્ષિણ દિશા તરફ લઈ જવા માંડ્યા. મેં સત્ય વચનો દ્વારા તે દેવશ્રેષ્ઠની સ્તુતિ કરી. આ વાત પર તેમણે મને 5 વરદાન આપ્યા. તે સાંભળો. મારા સસરાજીને નેત્રજ્યોતિ તથા રાજ્ય પ્રાપ્તિ થાય, આ પ્રમાણે આ 2 વરદાન હતા. મારા પિતાજીને 100 પુત્રોની પ્રાપ્તિ થાય અને 100 પુત્રો મને પ્રાપ્ત થાય, 2 આ પ્રમાણે હતા. તથા 5મા વરદાન પ્રમાણે મારા પતિદેવ સત્યવાનને 400 વર્ષનું આયુષ્ય પ્રાપ્ત થયું છે. પતિદેવની જીવન પ્રાપ્તિ માટે જ મેં આ સાવિત્રી વ્રત કર્યું હતું. આ પ્રમાણે વિસ્તારથી મેં આપને સઘળા કારણો બતાવી દીધા છે. ઋષિઓએ કહ્યું, સાધ્વી, તું સુશીલા, વ્રતશીલા અને પવિત્ર આચરણ કરનારી છે. તે ઉત્તમ કુળમાં જન્મ લીધો છે. રાજા દ્યુમત્સેનનો દુઃખાક્રાંત પરિવાર આજે અંધકારમય ખાડામાં પડીને ડૂબી રહ્યો હતો. તે પરિવારને બચાવી લીધો. મહર્ષિ માર્કંડેયજી યુધિષ્ઠિરને કહે છે, રાજન, ત્યાં એકત્રિત થયેલા ઋષિઓએ સાવિત્રીની પ્રશંસા કરીને ઉત્તમ સ્ત્રીરત્ન તરીકે સતી સાવિત્રીનો સત્કાર કર્યો તથા રાજા અને રાજકુમારની રજા લઈને પ્રસન્ન મન ઋષિઓ પોતપોતાના આશ્રમોમાં ચાલ્યા ગયા. બીજા દિવસે સાલ્વ દેશના સર્વે રાજકર્મચારીઓએ આવીને રાજા દ્યુમત્સેનને નિવેદન કર્યું કે ત્યાં જે રાજા હતો તેના જ મંત્રીએ હત્યા કરી નાખી છે તથા તેના કોઈ મદદનીશ અને સ્વજનને પણ જીવતો રહેવા દીધો નથી. શત્રુની સારી સેના ભાગી ગઈ છે અને સમગ્ર પ્રજાએ આપના વિષયમાં એકમત થઈને એવો નિશ્ચય કર્યો છે કે તેમને દેખાતું હોય અથવા ન દેખાતું હોય તેઓ જ અમારા રાજા થશે. રાજન, એવો નિશ્ચય કરીને જ અમને અહીં મોકલવામાં આવ્યા છે. અમે આપના માટે આ સવારીઓ અને આપની ચતુરંગીણી સેના લાવ્યા છીએ. આપ શ્રીનું મંગલ થાઓ અને હવે પ્રસ્થાન કરવાની કૃપા કરો. નગરમાં આપનો જય જયકાર જાહેર કરી દીધો છે. આપ આપના બાપ દાદાઓના રાજ્ય પર ચિરકાલ સુધી પ્રતિષ્ઠિત રહો. પછી રાજા દ્યુમત્સેનને નેત્રયુક્ત અને સ્વસ્થ શરીરવાળા જોઈને તે સર્વેના નેત્રો આશ્ચર્યચકિત થઈ ગયા અને તેમણે તેમને શિર નમાવીને સાદર પ્રણામ કર્યા. રાજાએ આશ્રમમાં રહેનાર વૃદ્ધ બ્રાહ્મણોનું અભિવાદન કર્યું અને તેમનો સત્કાર સ્વીકારીને પોતાની રાજધાની માટે ચાલી નીકળ્યા. રાજધાનીમાં પહોંચ્યા પછી પુરોહિતોએ બહુ જ પ્રસન્નતાથી દ્યુમત્સેનનો રાજ્યાભિષેક કર્યો અને તેમના પુત્ર સત્યવાનને યુવરાજ બનાવ્યા. આ પછી ઘણો જ સમય પસાર થયા બાદ સાવિત્રીના 100 પુત્રો થયા, જેઓ સંગ્રામમાં પીછેહટ નહીં કરનાર તથા યશની વૃદ્ધિ કરનાર ને શૂરવીર હતા. આ પ્રકારે મદ્રરાજ અશ્વપતિ મહારાજાની રાણી માલવીના ગર્ભથી
તેના જેવા જ 100 ભાઈ સાવિત્રીના થયા. આ પ્રમાણે સતી સાવિત્રીએ પોતાને તથા માતા પિતાને, સાસુ સસરાને અને પતિનું કુળ આ સર્વેને સંકટમાંથી ઉગારી લીધા. આ પ્રમાણે આ સાવિત્રીના સમાન શીલવતી, કુલકામિની, કલ્યાણી દ્રૌપદી પણ આપ સર્વેનો ઉદ્ધાર કરશે. વૈશંપાયનજી કહે છે, જન્મેજય રાજન, આ પ્રકારે મહર્ષિ માર્કંડેયજીના સમજાવવાથી શોક અને સંતાપથી મુક્ત થઈને મહારાજા યુધિષ્ઠિર કામ્યક વનમાં રહેવા લાગ્યા. જે મનુષ્ય આ પરમ પવિત્ર સાવિત્રી ચરિત્રને શ્રદ્ધાપૂર્વક સાંભળશે તેના સમસ્ત મનોરથો સિદ્ધ થવાથી સુખી થશે અને ક્યારેય પણ દુઃખી થશે નહીં. સાવિત્રીના જીવનમાંથી શિક્ષા. પ્રત્યેક માતા, બહેન તેમજ ભાઈઓએ આ સાવિત્રીના આખ્યાનમાંથી એવી શિક્ષા લેવી જોઈએ કે ઉત્તમ પુરુષો એક જ વાર બોલે છે. પોતાની વાણીથી જે વચન કહી દેવામાં આવે તેનું પાલન કરવું જોઈએ. ભાઈઓએ એ વિચાર કરવો જોઈએ કે ભાઈઓમાં જુવારો જીવનમાં એક જ વાર થાય છે. આથી જ્યારે ભાગ પાડવામાં આવે તે સમયે બહુ જ ઉદારતા તેમજ ત્યાગપૂર્વક કરવા જોઈએ, જે કલ્યાણ કરનાર અને સંસારમાં ઉજ્જવળ તથા લોકોના માટે આદર્શ બની રહે. ત્રીજી વાત આ છે કે સાવિત્રીનું આ વ્રત છે કે મનથી જો પતિનું વરણ કરી લીધું તો ભલે ક્યારેક પતિના પ્રાણ ચાલ્યા જાય તો પણ હું અન્ય પુરુષનું નામ લઈ શકતી નથી. સાવિત્રીએ સત્યવાનની સાથે વિવાહ કર્યો. પતિવ્રતા ધર્મને સમજીને સત્યવાનને તેણીએ પતિરૂપમાં પસંદગી કરી. પતિનું આયુષ્ય માત્ર 1 જ વર્ષનું છે એમ જાણીને પણ વિવાહ કર્યો. કોઈપણ જાતની ભૂલ કરીને નહીં. તેણીનો એવો નિશ્ચય હતો કે જો હું પતિવ્રતા ધર્મનું પાલન કરીશ તો મારો પતિ ક્યારેય પણ મળશે નહીં. સાવિત્રીના આ આખ્યાનમાંથી ઘણી ખરી શિક્ષાઓ મળે છે. તે સઘળી સર્વદા આચરણીય છે. વરની પસંદગી કરનારે વરની પ્રધાનતા જોવી જોઈએ, ઘરની પ્રધાનતા નહીં. સાવિત્રીએ વરની પ્રધાનતા જોઈ, ઘરની નહીં. આ પણ શિક્ષા લેવી જોઈએ કે સાવિત્રી જ્યારે પોતાના સાસરે આવી તો તેણીએ તેણીના પિતાએ આપેલા જે ઘરેણાં, વીંટી વગેરે ઝવેરાત હતા તે બધા જ ઉતારીને સાસરી જેવો સાદો વેશ ધારણ કરીને પોતાનો સમય પસાર કર્યો. પતિદેવ કંદમૂળ, ફળ વગેરે ખાતા તો તેણી પણ તે જ ખાતી અને તેને અમૃતના સમાન સમજતી. માતા બહેનોએ આમાંથી આ પણ શિક્ષા લેવી જોઈએ કે સાવિત્રીએ જે પ્રકારે પોતાના સાસુ સસરાની તથા પતિની સેવા કરી તે જ પ્રમાણે પોતાના સાસુ સસરા તથા પતિની સેવા કરવી જોઈએ. જો વરદાન માગવાની તક પ્રાપ્ત થાય તો પહેલાં પોતાના માટે ન માગે, સાસુ સસરાના સુખ માટે માગે, તે પછી પોતાના પિતા માટે માગે અને છેવટે પોતાના માટે માગે. આ કેવો ત્યાગ છે! આવો ત્યાગ પણ જીવનમાં શીખવો જોઈએ. સાવિત્રીએ યમરાજા સાથે કેવી રીતે વાર્તાલાપ કર્યો. તેના વાર્તાલાપમાં માત્ર સ્વાર્થનો જ ત્યાગ નથી, પરંતુ તેણે યમરાજને પ્રસન્ન કરવા માટે બહુ જ વિનયયુક્ત વચનો એટલે કે નીતિશાસ્ત્રના વચનો કહેલ છે. પ્રસન્ન થઈને યમરાજાને ખરેખર એમ કહેવું પડ્યું કે તારા જેવી સ્ત્રી મને મળી નથી. તમે જેવી રીતે વચનો કહ્યા તેનાથી અમને જીતી લીધા છે. આ આખ્યાનમાંથી આપણે લોકોએ પ્રત્યેક પાત્રના ચરિત્રમાંથી શિક્ષા લેવી જોઈએ. સત્યવાન અને સાવિત્રીના ચરિત્ર ચિત્રણમાંથી તેમના ગુણોને ધારણ કરવા જોઈએ. તેમના માતા પિતામાં, સાવિત્રીના સાસુ સસરામાં જે ગુણો છે તેમને ધારણ કરવા જોઈએ અને તે સમજવું જોઈએ કે જે લોકો વનમાં રહીને વાનપ્રસ્થાશ્રમમાં સાદાઈથી પોતાનું જીવન પસાર કરે છે તેમનો બહુ જ મોટો મહિમા છે.
રાજા દ્યુમત્સેન તથા તેમની રાણી બહુ જ ઉચ્ચ કોટીના મનુષ્યો હતા. સાવિત્રીના માતા પિતા પણ બહુ જ ઉચ્ચ કોટીના મનુષ્યો હતા. સાવિત્રી સત્યવાનનું આખ્યાન જ્યેષ્ઠ માસમાં વટ સાવિત્રી વ્રતના દિવસોમાં સાંભળવું અને વટ સાવિત્રી વ્રત કરવાનું વિધાન છે. આ આખ્યાનનું શ્રવણ કરવા યોગ્ય છે અને વિશેષ સૌભાગ્યદાયક છે. આ આખ્યાનમાંથી વિધવા માતા બહેનોએ તે શિક્ષા લેવી જોઈએ કે તેમના પ્રાણ ભલે ચાલ્યા જાય, પરંતુ બીજા પુરુષનું નામ ક્યારેય સ્વપ્નમાં પણ ના લે. અને ભાઈઓએ પણ એ શીખવું કે પોતાની પત્ની સિવાય અન્ય સ્ત્રી વિશે વિચાર પણ ન કરવો. પોતાની પત્નીને દરેક રીતે સુખી રાખવી. દરેક ભાઈઓએ એક નારી સદા બ્રહ્મચારી વ્રતનું પાલન કરવું. મિત્રો, આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે તો આને લાઈક અને શેર જરૂર કરજો.